આ જગ્યા વિશે થોડીક માહિતી આપશો બાપા? જગ્યા વિશે થોડીક માહિતી. થોડી કુવારી છે. ભલે હું ઓલા હોય બીજા વાળા હોય જો એ મૂકી જો આમ બીજા ઓલામાં ગામડે જ આવવું જોઈએ. ત્યાં ફોટો મારો બતાવજો. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગીતા મંદિર કે જે સોમનાથથી લગભગ 1 કિલોમીટર જેટલું થાય છે અને ત્રિવેણી સંગમની બાજુમાં જ આવેલું છે. અને મંદિર વિશેની વાત કરીએ તો મંદિરની સ્થાપના 1970માં બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થથી ત્રિવેણી સંગમ સુધી ચાલીને આવ્યા. ત્યારબાદ અહીં વિશ્રામ માટે રોકાયા હતા અને ત્યારબાદ નિજધામ જતા પહેલાં અહીંથી વિદાય લીધી હતી. ને મંદિરની અંદર પ્રવેશ કરતાં જ આપણે 18 તારા સ્તંભો જોવા મળે છે અને તે સ્તંભોની અંદર ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના શ્લોકો લખેલા છે. અને મંદિરની અંદર પ્રવેશ કરતાં આપણે એક કૃષ્ણ ભગવાનની મોટી પ્રતિમા જોવા મળે છે. જોઈ શકે છે મિત્રો. आप लोग भी है नहीं क्या चाय अच्छा चाय उठाओ भगवान में चलो भगवान બાપા આ જગ્યા વિશે થોડીક માહિતી આપશો? હા પછી આપું તું મારો ફોટો પાડ નહીં બરાબર જો પાડી લો. પછી મૂકીશ કે ઓલામાં વોટ્સઅપમાં મૂકી દઉં તમે કહું ત્યાં મૂકી દો. વોટ્સઅપમાં મૂકી દો તમે કહું ત્યાં મૂકું ભલે નહીં હોય હું કોઈ પડી ગયો. હું કોઈથી દીતો નથી ગમે તે હોય તે શું છે. આ જગ્યા વિશે થોડીક માહિતી આપશો બાપા? જગ્યા વિશે થોડીક માહિતી. થોડી કુવારી છે. ભલે હું ઓલા હોય બીજા વાળા હોય જો એ મૂકી જો આમ બીજા ઓલામાં ગામડે જ આવવું જોઈએ. ત્યાં ફોટો મારો બતાવજો. આમાં છે વિડીયોમાં આવી ગયા. તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ આપણે પાછા બીજા વિડીયોમાં.